નમસ્કાર દર્શક મિત્રો, ચક્ર દિવસમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું યોગેશ રંગપડિયા. અત્યારે સમી સાંજ કહી શકાય, 10 વાગ્યાની આસપાસ મોરબીથી નજીક જે 5 કિલોમીટર દૂર ગામ આવેલું છે, રાજપર ગામના સીધા જ દ્રશ્યો છે, જ્યાં અત્યારે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીંયા 10 વાગ્યાની આસપાસ અહીંયા રોડ પર જે ગાડીઓ છે તેના પર પથ્થરમારો થયો છે. અહીંથી જે પસાર થતી જે ગાડીઓ છે તેના પર જે આવારા તત્વો છે તેમના દ્વારા અહીંયા પથ્થરમારો કરી અને ગાડીઓને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. એક તરફ આવા જ જે દ્રશ્યો છે એ અન્ય જિલ્લાઓમાં યુપી, બિહાર જેવા, ઝારખંડ જેવા જિલ્લાઓની અંદર ઘટનાઓ સામે આવતી હોય છે, પરંતુ હવે વિકાસશીલ, ગતિશીલ જે ગુજરાત સુરક્ષિત હાથોમાં છે એવી વાતો વચ્ચે આજે મોરબીના રાજપર ગામ નજીક જે રાજપથી ચાચાપર જવાનો રસ્તો છે ત્યાં અત્યારે છૂટા પાણાના ઘા મારી 5 થી 7 જેટલી ગાડીઓ ઉપર ઘા કરવામાં આવ્યા છે અને એ ઘામાં ઘણી બધી ગાડીઓને નુકસાન પહોંચ્યું છે. કોઈના કાચ તૂટ્યા છે તો કોઈને સામાન્ય કહી શકાય એ રીતે ગાડીઓમાં નુકસાન પહોંચ્યું છે. આ બધી વાતો વચ્ચે એક તરફ ધારાસભ્યો, સાંસદ સભ્યો અને ગુજરાતના મુખ્યમંત્રી જ્યારે વાત કરતા હોય છે કે સુશાસન સુરક્ષિત હાથોમાં છે, લોકોની સુરક્ષા માટે પોલીસ તૈનાત છે, પરંતુ 10 વાગ્યાની આરસામાં જ આવા મોરબીના નજીકના ગામડાઓની અંદર પથ્થરના ઘા ઝીકવામાં આવે છે. આ તો જોગાનો જોગ હજી કોઈ આ તો ભગવાનની મહેરબાની કહેવાય કે કોઈને લાગ્યું નથી, કોઈનો જીવ નથી ગયો. જીવ જાતા પણ વાર ન લાગે એ રીતે અહીંયા પથ્થરના મોટા મોટા ઘા કરવામાં આવ્યા છે. ત્યારે જે સુરક્ષા, જે પોલીસ છે, જે રાજકીય વાતો છે એના ઉપર ક્યાંક ને ક્યાંક અત્યારે રાજપર ગામથી સવાલ ઉઠી રહ્યા છે.